તો આ તરફ ડિમોના પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે। ઈરાને આ હુમલાને ઇઝરાયેલી સેનાના હુમલાનો જડબાતોડ જવાબ ગણાવ્યો છે। ઈરાનના નતાંજ પરમાણુ પ્લાન્ટ કેન્દ્ર પર ઇઝરાયેલે કરેલા હુમલા બાદ ઈરાની સેનાએ ડિમોના પરમાણુ પ્લાન્ટ ઉપર જબરજસ્ત હુમલો કર્યો। ઈરાનના અલી લારીજાનીની હત્યાનો બદલો ડિમોના પ્લાન્ટ પર હુમલો કરીને લીધો હોવાનો પણ ઈરાની સેના દાવો કરી રહી છે। તો ડિમોના શહેર ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, ઈરાનના જે અલી લારીજાની નેતા હતા તેની હત્યાનો બદલો લીધો હોવાનો પણ આ હુમલાને ગણાવ્યું છે। તો ઈરાનના સરકારી અખબારોમાં પણ ઈરાની સેનાનું નિવેદન છપાયું છે। ડિમોના પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલા બાદ IRGCનું નિવેદન પણ સામે આવ્યું છે। ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર હુમલો જે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કરી જડબાતોડ જવાબ આપ્યો છે। ડિમોના પ્લાન્ટ પર હુમલો કરીને લીધો હોવાનો પણ ઈરાની સેના દાવો કરી રહી છે। તો ડિમોના શહેર ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, ઈરાનના જે અલી લારીજાની નેતા હતા તેની હત્યાનો બદલો લીધો હોવાનો પણ આ હુમલાને ગણાવ્યું છે। તો ઈરાનના સરકારી અખબારોમાં પણ ઈરાની સેનાનું નિવેદન છપાયું છે। ડિમોના પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલા બાદ IRGCનું નિવેદન પણ સામે આવ્યું છે। ઈરાનના નતાંજ પરમાણુ કેન્દ્ર પર હુમલો જે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કરી જડબાતોડ જવાબ આપ્યો છે।